નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નાસિકથી આવતી 50 મુસાફરો ભરેલી બસ સાપુતારા નજીક ખાડીમાં ખાબકી। હાઈફાઈ જિંદગી જીવવા યુવકે પોતાના જ ઘરમાં ચોરી કરી। પીપલોદમાં સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા એક કાર ચાલક 4 વાહનોને ટક્કર મારી ફરાર। સચિન જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીયલના માલિકની પાસેથી ખંડણી માંગનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીતો પકડાયા। સુરતમાં સાયબર સંજીવની 3.0 અંતર્ગત લોકોમાં સાયબર ક્રાઇમ માટે અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન કરાયું। દુષ્કર્મના ગુનામાં સજા પામેલ પેરોલ જમ્પ કરનાર આરોપી 4 વર્ષે ઇન્દોરથી ઝડપાયો। સમાચાર વિગતવાર જોઈએ। 2 ફેબ્રુઆરીની વહેલી સવારે ડાંગ જિલ્લાના સાપુતારાથી 2.5 કિલોમીટર દૂર માલેગાંવ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસની સામેના ઘાટમાં 50 મુસાફરો ભરેલી નાસિક તરફથી આવતી ખાનગી બસ 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। આ અકસ્માતમાં બસ ડ્રાઈવર સહિત 5 લોકોને ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 45 મુસાફરો ઇજાગ્રસ્ત થયા હતા। 21ને સવાર માટે ડાંગની હોસ્પિટલમાં અને 24 મુસાફરો ગંભીર ઇજા સાથે સુરત સિવિલમાં ખસેડાયા હતા। મધ્યપ્રદેશથી 4 ખાનગી લક્ઝરી બસો ધાર્મિક પ્રવાસે મહારાષ્ટ્રના નાસિક ત્રંબકેશ્વરથી ગુજરાતના દ્વારકા યાત્રાધામ તરફ જઈ રહી હતી। વહેલી સવારે 4:30 થી 5 વાગ્યા દરમિયાન બસ નંબર UP 92 AT 3064 આહવા તાલુકાના સાપુતારા માલેગાંવ ઘાટ પર 35 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી હતી। પ્રાપ્ત માહિતી મુજબ અંધારા અને તીવ્ર ઠંડીના કારણે બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો, જેના કારણે બસ સીધી ખીણમાં ખાબકી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો ભૂક્કો બોલી ગયો હતો અને પ્રવાસીઓની ચિચારી ગુંજી ઉઠી હતી। દુર્ઘટનાની જાણ થતાં જિલ્લા પ્રશાસન, પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। 108 દ્વારા ઇજાગ્રસ્તોને મુસાફરોને નજીકની શ્યામગહાન CHP ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ત્યારબાદ ગંભીર રીતે ઘાયલ 25 જેટલા દર્દીઓને આહવા સિવિલ અને સુરત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા। આ અકસ્માતમાં 3 પુરુષ 3 મહિલાનું મોત થયું છે, જ્યારે 27 મુસાફરો ગંભીર રીતે ઘાયલ થયા છે અને 21 મુસાફરોને સામાન્ય ઇજા પહોંચી છે। સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે। એક યુવકે હાઈફાઈ જિંદગી જીવવા માટે પોતાના જ ઘરની તિજોરી તોડી તેમાં રાખેલા રોકડા અને બહેનને કિંમતી ઘરેણાં ચોરી લીધા હતા। ચોંકાવનારી વાત તો એ છે કે ચોરી થયાનું માલુમ પડતા જ પરિવારજનોને પોતાના જ ઘરના વ્યક્તિ પર શંકા ગઈ હતી। અંતે કાપોદ્રા પોલીસે આરોપી યુવકને ગ્રાઇન્ડર મશીન સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે આરોપી પહેલેથી જ ચોરી કરવાની ટેવાયેલો છે। અગાઉ તેના માતા પિતાએ યુવકને ઘરેથી પણ હાંકી કાઢ્યો હતો। સુરતના કાપોદ્રા વિસ્તારની અશોક વાટિકા સોસાયટી નંબર 1માં જાન્યુઆરી 2025ના રોજ બપોરે 2:30 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધીમાં કોઈક અજાણ્યા વ્યક્તિ ઘરમાં લોક ખોલી અંદર પ્રવેશ કર્યો હતો। ઘરની અંદર જોઈ લોખંડની તિજોરી તોડી તેમાં મૂકેલા 10,000 રોકડા અને 1.5 તોલા વજનના સોનાના બ્રેસલેટ ઉઠાવી નાસી ગયો હતો। આ અંગેની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી। ચોરી થયા બાદ પરિવારજનોનો આઘાત અને શંકાનો માહોલ છવાઈ ગયો હતો। પોલીસે ફરિયાદીના સગા સંબંધીઓ તથા સાવધીની પૂછપરછ શરૂ કરી હતી। પોલીસે વધુ તપાસ કરતા ખબર પડી કે શુભમ કાપોદ્રા વિસ્તારના નાના વરાછા ઢાળ પાસે છુપાઈ રહે છે। પોલીસે તુરંત ત્યાં જઈ આરોપીને પકડી પાડ્યો હતો। આરોપી તપાસ કરતા તેની પાસેથી 1,43,950ની કિંમતનો ચોરાયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો। પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો કે શુભમે માત્ર પરિવારજનો સાથે નહીં પણ અન્ય લોકો સાથે પણ છેતરપિંડી કરી હતી। 2023માં જ્યાં નોકરી કરતો હતો ત્યાંથી પણ 3,50,000ની છેતરપિંડી કરી હતી। એક મની ટ્રાન્સફરની દુકાનમાં ક્રેડિટ કાર્ડનું બિલ ભરવાના બહાને 75,000ની છેતરપિંડી કરી હતી। 4 વ્હીલ ગાડી ભાડે લઈ દરમિયાની મજા માણતો અને શોખીન લાઈફો જીવતો હતો। સુરતના પીપલોદ વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં BMW કાર GJ05 RH
0003 કાર અને 4 ટુ વ્હીલરને વાહનોને ટક્કર મારી હતી. કાર ચાલક પૂરપાટ ઝડપે ગાડી ચલાવી રહ્યો હતો અને સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત કર્યા બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી. ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે કાર ઇરફાન દિવાન નામના વ્યક્તિ ચલાવી રહ્યો હતો, જ્યારે કાર માલિકનું નામ મિતેશ ઠક્કર છે. ઇરફાન મિતેશ ઠક્કરનો ડ્રાઈવર છે અને તે પાંડેસરામાં કંપનીથી ઉમરા આવી રહ્યો હતો. પોલીસ સમક્ષ ડ્રાઈવરે જણાવ્યું હતું કે બ્રેક ફેલ થઈ જવાના કારણે અકસ્માત થયો હતો. હાલમાં પોલીસે ઇરફાન દિવાનની અટકાયત કરી છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીઝ માલિકે કેમિકલ ઠાલવવા ખોટા કેસમાં ફસાઈ દેવાની ધમકી આપી આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીત 5 કરોડની ઘરણી માંગી હતી. ઇન્ડસ્ટ્રીઝમાં માલિક જોડે બંને આરોપીએ રકઝક કર્યા બાદ 45 લાખની ઘરણી માંગ કરી હતી. દર વર્ષે 11 લાખની રકમ આપવાનું નક્કી કર્યું હતું. આથી સચિન ઇન્ડસ્ટ્રીયલ કોઓપરેટિવ સોસાયટીના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ બંને રંગે હાથ પકડવા ક્રાઇમ બ્રાન્ચ માટે ચટકું ગોઠવ્યું હતું. 45 લાખની રકમ ભરેલો થેલો ઓફિસમાં લઈ બંને ઘરણીખોર નીકળતા ડીસીબીના સ્ટાફે દબોચી લીધા હતા. સચિન ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર મહેન્દ્ર રામોલિયાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે આરટીઆઈ એક્ટિવિસ્ટ અજય રમેશ ત્રિવેદી અને તેના સાગરીત તેજસ ભરત પાટીલને સામે ખંડણીનો ગુનો નોંધી ધરપકડ કરી 45 લાખની રોકડ, રેનોલ્ટ કાર ₹4 લાખ, વેગનાર કાર ₹2 લાખ, મોબાઈલ ₹40,000, આધાર કાર્ડ, વોઇસ રેકોર્ડર સહિત 51.41 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ બંને ખંડણીખોરોએ સુરત શહેર અને જિલ્લામાં અન્ય કોઈ મિલ માલિક કે વેપારી પાસે ખંડણી માંગી હોય તો તેવા લોકો ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે. વધુમાં પોલીસે જણાવ્યું હતું કે અજય ત્રિવેદી રેનોલ્ટ કાર લઈને આવ્યો હતો. તે કાર તેના મિત્રની છે અને તેનું નામ યાદવ છે. બંને આરોપીના 4 દિવસના રિમાન્ડ આપ્યા છે. સુરત શહેરમાં સાયબર સંજીવની 3.0 અંતર્ગત લોકોમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ આવે તે માટે અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનાર વિજેતાઓને સુરત પોલીસ દ્વારા સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. આજના ડિજિટલ યુગમાં નાગરિકો ટેકનોલોજી તથા ઇન્ટરનેટનો સુરક્ષિત રીતે ઉપયોગ કરી શકે અને સાયબર ક્રાઇમનો ભોગ ના બને તે માટે સુરત શહેર પોલીસ દ્વારા સુરત શહેરને સાયબર સેફ બનાવવાના ભગીરથ પ્રયાસ રૂપે ગુજરાત રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ગત તારીખ 8/9/2024ના રોજ સાયબર સંજીવની 3.0 અભિયાનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સાયબર સંજીવની 3.0 હેઠળ સુરત શહેરના વિવિધ નાગરિકો જેવા કે વેપારીઓ, નોકરિયાતો, વ્યવસાયિકો, મહિલાઓ અને સિનિયર સિટીઝન તથા સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ વધે તેઓ સાયબર ક્રાઇમની વિવિધ પ્રકારની એમઓથી જાણકાર થઈ સાયબર ક્રાઇમનો ભોગ બનતા અટકી શકે તે માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત સેલ્ફ રીલ્સ કોમ્પિટિશન, સાયબર એટેક ડ્રામા, વેબસાઇટના માધ્યમથી સાયબર ઇમેજ બેઝ અવેરનેસ ક્વિઝનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અલગ અલગ કોમ્પિટિશનમાં ભાગ લેનાર વિજેતાઓને સુરત શહેર પોલીસ દ્વારા ટ્રોફી અને રોકડ પુરસ્કાર, સર્ટિફિકેટ તથા ઇનામો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે, જેમણે 4 વર્ષથી ફરાર રહેતા એક કેદીને મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાંથી પકડી પાડ્યો છે. આ કેદી ખટોદરા પોલીસ સ્ટેશનના 13 વર્ષની બાળકી સાથે દુષ્કર્મના ગુનામાં 10 વર્ષની સજા પામ્યો હતો. દુષ્કર્મ ગુનામાં સજા પામેલો કેદી પેરોલ પર ફરાર થયો હતો અને પાનનો ગલ્લો ચલાવતો મળી આવ્યો હતો. કેદી 31 વર્ષીય કમરવીર ઉર્ફે સોનુ રાકેશસિંહ રાજપૂત, જેને 2017માં ખટોદરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી પોસ્કો એક્ટ અને અન્ય ગુનામાં સુરત કોર્ટ દ્વારા સજા આપવામાં આવી હતી. આ કેદી લાજપોર મધ્યસ્થ જેલમાં હતો, પરંતુ તેને પેરોલ પર રજા આપવામાં આવી હતી. પેરોલની અનધિકૃત ઉપયોગ કરીને આ કેદી 4 વર્ષથી નાસી ગયો હતો. પોલીસે બાતમી મળતા માધ્યમિક એપ્લિકેશન વડે ઇન્દોરમાં કિશનગંજ વિસ્તારમાં શોધી કાઢી તેને પાન ગલ્લા પર કામ કરતો જોઈને પકડી પાડવામાં આવ્યો હતો.
સુરતની જાણીતી શાળા રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા રવિવારના રોજ મિની મેરાથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિનિથોન દોડની ખાસ વાત એ હતી કે આમાં રાયન ઇન્ટરનેશનલ સુરતની તમામ શાળાઓ ઉપરાંત અન્ય શાળાના વિદ્યાર્થીઓએ પણ ભાગ લીધો હતો, જેમાં અલગ અલગ વય જૂથના મળીને કુલ 6000થી વધુ વિદ્યાર્થીઓને ખૂબ ઉત્સાહથી ભાગ લીધો હતો. અને આ મિનિથોન દોડનું સતત 25 વર્ષથી રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવે છે, જેમાં વિજેતા વિદ્યાર્થીઓને ટ્રોફી અને મેડલ એનાયત કરી પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓના ભણતરની સાથે શારીરિક અને માનસિક શક્તિનો વિકાસ થાય અને આજના મોબાઈલના યુગમાં બાળકો ખેલકૂદમાં રુચિ લે અને સંપૂર્ણ વિકાસ કરે તે હેતુથી દર વર્ષે આ મિનિથોન દોડનું આયોજન કરવામાં આવે છે. કાર્યક્રમમાં ધારાસભ્ય પૂર્ણેશ મોદી ઉપરાંત ડઝન વિસ્તારના કોર્પોરેટર્સ ધર્મેશભાઈ વાણિયાવાળા ઉપરાંત પોલીસ અધિકારી હાજર રહીને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. હું કિરણ પટેલ, રાયન ઇન્ટરનેશનલ ગુજરાત બોર્ડથી સુરતની 5 સ્કૂલો રાયન ઇન્ટરનેશનલ, રાયન અડાજન, રાયન ડુમ્મસ, CBSE ICSE ગુજરાત બોર્ડ, રાયન માસમા અને રાયન બારડોલી, 5 સ્કૂલો એ મળીને આજને 212માં રાયન મેરેથોનમાં બહુ જ સરસ ઉત્સાહ બતાવ્યો છે, જેની અંદર 3000 પાર્ટિસિપન્ટ્સ છે. 38 સ્કૂલોએ પાર્ટિસિપેટ કર્યું છે. બાળકો સાથે સાથે વાલીઓ બી ખૂબ જ ઉત્સાહિત છે. સવારમાં 6 વાગ્યામાં જ આજે આપણે બાળકો અને વાલીઓની ભીડ અહીંયા જોઈ છે. સાથે સાથે આનો મેઇન મહત્વ, આ આયોજન, આ રાયન મેરેથોન ઓર્ગેનાઇઝ કરવાનું મેઇન રીઝન કે બાળકોને ભણતર સાથે સ્પોર્ટ્સમાં પણ ઇન્ટરેસ્ટ આવે. હું કિરણ પટેલ, રાયન ઇન્ટરનેશનલ ગુજરાત બોર્ડથી. અમરોલી જૂના કોસાર રોડ સ્થિત માં ભગવતી મંદિરે તેની 15મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. આ અવસરને યાદગાર બનાવવા માટે ભવ્ય ડાયરાનું અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 1500થી 2000 લોકોની ઉપસ્થિતિ જોવા મળશે. આ અદ્ભુત સમારોહમાં સાંજે 6 વાગે શરૂ થયેલી ડાયરો ખાસ આકર્ષણ જમાવશે. વર્ષો જૂના મંદિરની સાલગીરી ઉજવણીની સાથે સાથે યોજાયેલ રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈને રક્તદાન કરશે. આ પ્રસંગે મંદિરની પીઠાસીન મહંત અને શિબિર મહંતોના રક્તદાનની આવશ્યકતાઓ આખેલી હતી. ધર્મપ્રેમી જનતાની મુલાકાતીઓ ઉમટી પડશે. ઉત્સવને લઈ મંદિર ટ્રસ્ટે લોકોને ભાવભર્યું આમંત્રણ પાઠવ્યું છે. અમરોલી સ્વસ્તિક હાઉસ ખાતે માં ભગવતી મંદિર અને સત્યેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિર વર્ષો જૂનું છે અને 10/2/2025ના રોજ આ મંદિરની 15મી સાલગીરી મહોત્સવ ઉજવવાનો કાર્યક્રમ છે. ત્યારે આ વિસ્તારની ધાર્મિક જનતાને આ ભંડારો અને ડાયરાનો લાભ લેવા માટે અમારી વિનંતી છે. આ મંદિર એક એવું મંદિર છે કે સમગ્ર ગુજરાતમાં એક એવું મંદિર છે કે જ્યાં આગળ ચચાર જગતજનની માતાજી બિરાજમાન છે. ભગવાન ભોળાનાથનું પણ મહાદેવ મંદિર છે અને વર્ષો જૂનું પૌરાણિક મંદિર છે. અને આ વિસ્તારના સ્થાનિક રહીશોના સાથ સરકારથી આ ભંડારનું આયોજન કરવામાં આવેલું છે. એમાં આ ભંડારમાં મુખ્ય દાતા છે સુભાષભાઈ સેલિયા, મહેશભાઈ સેલિયા, મહેશભાઈ વાઘેલા, શૈલેષભાઈ વાઢેર, નીતિનભાઈ, હેમંતભાઈ પટેલ જેવા ઘણા આગેવાનો દ્વારા દર વર્ષે આ મંદિરનો ભંડારો જોવામાં આવે છે. અને આ વખતે 15મી વર્ષગાંઠ નિમિત્તે 1500થી 2000 માણસનું ભંડારનું આયોજન કરવામાં આવે છે. શ્રી નામદેવ સમાજ સેવા મંડળ સુરતના નેજા હેઠળ એક દિવસીય વસંત પંચમી મહોત્સવનું ધામધૂમથી સંપન્ન આયોજન થયું હતું. શ્રી વિઠ્ઠલ નામદેવ છીપા સમાજ ટ્રસ્ટ સુરતે આ કાર્યક્રમમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. સુરત સંત શિરોમણી નામદેવજી મહારાજના જ્ઞાનોત્સવની આજે સુરતની ધરતીમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સમાજના વયોવૃદ્ધ સભ્યોએ દીવા પ્રગટાવી સંત શિરોમણી નામદેવજી મહારાજને પ્રાર્થના કરી હતી. સંસ્થાએ દીપ પ્રગટાવી સમાજના મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. સમાજના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના બાળકોએ દિલથી ભાગ લીધો હતો. મંચનું સંચાલન શ્રી રામદેવ યુવા પરિષદ ગુજરાતના પ્રાંત પ્રફુલ્લ નિખિલ કે છીપા દ્વારા શક્તિશાળી વક્તવ્યના કરવામાં આવ્યું હતું. નિખિલ કે છીપાએ શ્રી નામદેવ સમાજ સેવા મંડળ સુરતના અધિકારીઓના દિલ ખોલીને વખાણ કર્યા હતા. આ કાર્યક્રમમાં કિશનભાઈ બુલા, નિખિલ છીપા, સુરેશભાઈ પીલા, અશ્વિન ઉત્સાહ, જગદીશ કાવલિયા વગેરે હાજર રહ્યા હતા. આ સંસ્થા દ્વારા તમામ પરિવારોને સંત નામદેવજી મહારાજની તસવીર અર્પણ કરવામાં આવી હતી. તમામ સમાજ સભ્યોને ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે કાર્યક્રમની ઉજવણી કરી હતી. कृष्ण कुमार बुल्ला, मैं श्री नामदेव समाज सेवा मंडल सूरत के अध्यक्ष पद पर नियुक्त हूँ और ये
हमारे संत श्री नामदेव जी महाराज का ज्ञान दिवस बड़ी धूमधाम से हमने सूरत की पावन धरती पे मनाया गया है। और हमारे भाई बंधु व हमारी माताएं बहनें करीबन 500 से 550 परिवार के साथ हमने बड़ी धूमधाम से मनाया गया है। किस तरह का कार्यक्रम था पूरा? ये हमारा संत श्री नामदेव जी महाराज का ज्ञान दिवस के उपलक्ष्य पर हम मनाते हैं इसको। સમાચારો પૂર્ણ કરતા પહેલા ફરી એક વખત નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। નાસિકથી આવતી 50 મુસાફરો ભરેલી બસ સાપુતારા નજીક ખીણમાં ખાબકી। હાઈફાઈ જિંદગી જીવવા યુવકે પોતાના જ ઘરમાં ચોરી કરી। પીપલોદમાં સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવતા એક કાર ચાલક 4 વાહનોને ટક્કર મારી ફરાર। સચિન જીઆઈડીસીની ઇન્ડસ્ટ્રીયલના માલિક પાસેથી ખંડણી માંગનાર આરટીઆઈ એક્ટિવિસ્ટ અને તેના સાગરીતો પકડાયા। સુરતમાં સાયબર સંજીવની 3.0 અંતર્ગત લોકોમાં સાયબર ક્રાઇમ માટે અલગ અલગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું। દુષ્કર્મના ગુનામાં સજા પામી પેરોલ જમ્પ કરનાર આરોપી 4 વર્ષે ઇન્દોરથી ઝડપાયો। આ હતા અત્યાર સુધીના રિયલ સમાચાર। નવા સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।